આગ્રાના લાલ કિલ્લાના ભવ્ય દરબારમાં આજે ગજબની શાંતિ હતી, જ્યાં હાસ્યના ફુવારા ઉડતા હતા અને બુદ્ધિની કસોટીઓ થતી હતી. ત્યાં આજે માત્ર પંખાઓનો ધીમો અવાજ સંભળાતો હતો. સિંહાસન પર બેઠેલા શહેનશાહ અકબરના ચહેરા પર આજે તેજ નહોતું. તેમની આંખો વારંવાર દરબારના મુખ્ય દરવાજા તરફ જોતી હતી, જાણે કોઈની પ્રતીક્ષા કરી રહી હોય. બિરબલ આજે પણ ન આવ્યા? અકબરે ધીમા અવાજે સેનાપતિને પૂછ્યું. ના આલમપના, બિરબલજી છેલ્લા 3 દિવસથી મહેલ તરફ દેખાયા નથી. સમાચાર મળ્યા છે કે તેઓ બીમાર છે. સેનાપતિએ માથું નમાવી જવાબ આપ્યો. અકબરના મનમાં ચિંતાની લહેર દોડી ગઈ. બિરબલ માત્ર એક મંત્રી નહોતા, પણ અકબરની આત્મા હતા. જે રાત્રે બિરબલ સાથે વાત ન થાય તે રાત્રે અકબરને ઊંઘ નહોતી આવતી. અકબરે દરબાર બરખાસ્ત કર્યો અને તરત જ બિરબલના ઘરે જવાનો આદેશ આપ્યો. કોઈ રસાલો નહીં, કોઈ દામધૂમ નહીં, માત્ર અકબર અને તેમના થોડા અંગરક્ષકો. જ્યારે અકબર બિરબલના સાદા ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમનું કાળજું કંપી ગયું. બુદ્ધિનો એ જાદુગર, જેની સામે મોટા મોટા રાજાઓ નમી જતા હતા, તે આજે એક જૂની ખાટલા પર સૂતો હતો. બિરબલનો ચહેરો ફિક્કો પડી ગયો હતો અને આંખો બંધ હતી. બિરબલ, અકબરે વહાલથી તેના માથે હાથ મૂક્યો. બિરબલે ધીમેથી આંખો ખોલી. પોતાના શહેનશાહને પોતાની પથારી પાસે બેઠેલા જોઈને તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ શરીરે સાથ ન આપ્યો. જહાંપનાહ, તમે અહીં? મારે આવવું જોઈતું હતું. પણ ચૂપ રહે બિરબલ, તું ક્યાંય નથી જવાનો. તે આખા હિન્દુસ્તાનની મુશ્કેલીઓ ઉકેલી છે. શું તું તારી તબિયત ન સુધારી શકે? અકબરની આંખમાં પહેલીવાર એક રાજા નહીં, પણ એક સાચા મિત્રની પીડા દેખાઈ. બિરબલે નબળા અવાજે કહ્યું. નામદાર, આ શરીર તો એક દિવસ સાથ છોડી દેશે, પણ મારી ચિંતા એ છે કે મારા ગયા પછી આ દરબારમાં તમને હસાવશે કોણ? તમને સાચી સલાહ કોણ આપશે? અકબરના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તેમણે બિરબલનો હાથ પકડી લીધો. તને કંઈ નહીં થાય બિરબલ. હું દુનિયાના સૌથી શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવીશ. તારે જીવવું પડશે મારા માટે. પરંતુ બિરબલના ચહેરા પરનું સ્મિત કંઈક અલગ જ કહી રહ્યું હતું. જાણે તેને ખબર હતી કે આ વખતે કોઈ બુદ્ધિ કે કોઈ તર્ક કામ આવવાનો નથી. તે રાત્રે અકબર બિરબલની પાસે જ બેસી રહ્યા. આ એ જ અકબર હતા, જેમના એક ઇશારે પહાડો હલી જતા હતા, પણ આજે તે લાચાર હતા. બિરબલે અચાનક અકબરને કહ્યું. જહાંપનાહ, એક છેલ્લી ઈચ્છા છે. જો હું મરી જાઉં તો મને યાદ કરીને રડશો નહીં, પણ હસજો, કારણ કે આપણી મિત્રતા હાસ્ય પર ટકેલી હતી. અકબરને આ વાત સાંભળીને હૃદયમાં સોય ભોકાતી હોય તેવું લાગ્યું. આખી રાત અકબર બિરબલના ઓશિકે બેસી રહ્યા. સવાર પડતાં જ અકબરે આખા સામ્રાજ્યના સૌથી કાબેલ હકીમો અને વૈદ્યોને તેડાવ્યા. મહેલના ખાસ ખંડમાં બિરબલને લાવવામાં આવ્યા. અકબરનો આદેશ હતો, ગમે તે ભોગે બિરબલ સાજો થવો જોઈએ. જો જરૂર પડે તો મારા ખજાનાના દ્વાર ખોલી નાખો, પણ આ વ્યક્તિના શ્વાસ અટકવા ન જોઈએ. મોટા ભાગના હકીમોએ નાડી તપાસીને માથું ધુણાવ્યું. જહાંપનાહ, આ બીમારી શરીરની નથી, પણ મનની થાકની છે. બિરબલજીએ વર્ષો સુધી રાજકાજની ચિંતાઓ પોતાના ખંભા પર ઉઠાવી છે. હવે તેમનું હૃદય આરામ માંગે છે. ત્યારે જે છેવાડાના ગામમાંથી એક વૃદ્ધ વૈદ્ય આવ્યા. તેમણે બિરબલને જોયા અને અકબર પાસે જઈને એક વિચિત્ર વાત કહી. નામદાર, બિરબલજી બચી શકે છે, પણ તેના માટે દવા નહીં, દુઆ અને એક ખાસ વસ્તુની જરૂર છે. અકબર ઉત્સુકતાથી બોલ્યા. માંગો વૈદ્યરાજ, તમે જે માંગશો તે હાજર કરવામાં આવશે. વૈદ્યે ધીમેથી કહ્યું. મારે એવી વ્યક્તિના આંસુ જોઈએ છે, જેણે ક્યારેય કોઈનું ખોટું ન ઈચ્છ્યું હોય અને જે બિરબલને પોતાના જીવથી પણ વધુ પ્રેમ કરતી હોય. એ આંસુ જો બિરબલના કપાળ પર પડે તો તેની જીવવાની ઈચ્છા ફરી જાગી શકે છે. પણ યાદ રાખજો, એ આંસુમાં નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ, સત્તાનો અહંકાર નહીં. અકબર મૂંઝવણમાં મુકાઈ ગયો. શું તેઓ પોતે એટલા શુદ્ધ છે? શું એક રાજા તરીકે તેમણે ક્યારેય કોઈનું અહિત નથી કર્યું? અકબરને પોતાના જીવનના એ પ્રસંગો યાદ આવવા લાગ્યા, જ્યારે તેમણે યુદ્ધો કર્યા હતા, સજાઓ આપી હતી,
શું તેમના આંસુ બિરબલને બચાવી શકશે? બીજી તરફ દરબારમાં રહેલા બિરબલના દુશ્મનો મનમાં હરખાઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે જો બિરબલ જશે તો તેમનો રસ્તો સાફ થઈ જશે, પણ અકબરની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી. તેઓ બિરબલના પલંગ પાસે જઈને બેસી ગયા અને જૂની વાતો યાદ કરવા લાગ્યા. બિરબલ, તને યાદ છે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા? તે રસ્તા પર ઊભા રહીને મને પૂછ્યું હતું કે આ રસ્તો ક્યાં જાય છે, અને મેં તને કહ્યું હતું કે રસ્તો ક્યાંય નથી જતો, માણસો તેના પર ચાલે છે. તારી એ બુદ્ધિ પર હું તે દિવસે જ વારી ગયો હતો. અકબરની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. તારી વગર આ આગ્રાનો કિલ્લો મને શમશાન જેવો લાગશે. લોકો મને શહેનશાહ કહે છે, પણ તારી સામે હું માત્ર એક સાદો જલાલ હતો. તું જ તો હતો જે મને મારી ભૂલો બતાવવાની હિંમત રાખતો હતો. બિરબલ, જો તું ચાલ્યો જઈશ તો મને અરીસો કોણ બતાવશે? અકબરના અવાજમાં એક એવી પીડા હતી જેણે રૂમમાં ઊભેલા દરેક વ્યક્તિની છાતી ચીરી નાખી. જે રાજા આખી દુનિયા જીતવા નીકળ્યો હતો, તે આજે પોતાના એક મિત્ર સામે હારી રહ્યો હતો. અચાનક અકબરની આંખોમાંથી એક આંસુ ટપક્યું અને સીધું બિરબલના ગાલ પર પડ્યું. એ પળે રૂમમાં એક ચમત્કાર થયો. બિરબલના શરીરમાં એક ધ્રુજારી ઉઠી. તેના સૂકા હોઠ સહેજ ફફડ્યા, પણ હજુ તેની આંખો ખુલી નહોતી. વૈદ્યે ઇશારો કર્યો કે અસર થઈ રહી છે, પણ હજુ હૃદય પૂરેપૂરું જાગ્યું નથી. જહાંપનાહ, હજુ કંઈક ખૂટે છે, વૈદ્યે કહ્યું. બિરબલજીને ખબર પડવી જોઈએ કે તેમની આ દુનિયામાં હજુ જરૂર છે. અકબરે નક્કી કર્યું કે તેઓ બિરબલને બચાવવા માટે કંઈક એવું કરશે જે કોઈ રાજાએ ક્યારેય કર્યું નથી. તેમણે એક જાહેરાત કરી જેણે આખા સામ્રાજ્યને હચમચાવી દીધું. અકબરે વૈદ્યરાજની વાત સાંભળીને તત્કાલ એક મક્કમ નિર્ણય લીધો. તેમણે પોતાના કિંમતી રત્નો જડેલા વસ્ત્રો ઉતારી નાખ્યા, માથા પરથી શાહી તાજ ઉતારીને બાજુ પર મૂક્યો અને એક સાદા સુતરા વસ્ત્ર ધારણ કર્યા. દરબારીઓ અને મંત્રીઓ સ્તબ્ધ હતા. શહેનશાહ એ હિંદ આ શું કરી રહ્યા હતા? અકબરે નગરશેઠ અને ઢંઢેરો પીટનારને બોલાવીને આદેશ આપ્યો, આખા આગ્રામાં અને રાજ્યના ખૂણે ખૂણે જઈને કહી દો કે આજે એક રાજા નથી માંગતો, પણ એક મિત્ર ભીખ માંગે છે. જે કોઈ બિરબલને પ્રેમ કરતું હોય, જેણે બિરબલની બુદ્ધિથી ક્યારેય ન્યાય મેળવ્યો હોય, તે તમામ આજે સાંજે યમુના કિનારે ભેગા થાય. આપણે સૌ મળીને ઈશ્વર પાસે બિરબલના શ્વાસ માગવાના છે. સાંજ પડી અને યમુનાનો કિનારો હજારો દીવાઓથી ઝગમગી ઉઠ્યો. ગરીબ ખેડૂતો, લાચાર વિધવાઓ, નાના બાળકો અને વેપારીઓ, આખું આગ્રા ત્યાં જ ઉમટી પડ્યું હતું. બધાના હાથમાં એક એક માટીનો દીવો હતો. બિરબલે ક્યારેક કોઈની ગરીબની જમીન બચાવી હતી, તો ક્યારેક કોઈને મોટી સજાઓમાં ઉગાર્યા હતા. આજે એ લોકોનું ઋણ ચૂકવવાનો સમય હતો. અકબર ખુદ જમીન પર બેઠા હતા. તેમની બાજુમાં પાલખીઓમાં બિરબલને સુવડાવવામાં આવ્યા હતા. અકબરે હાથ જોડીને આકાશ તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલ્યા, હે પરવરદિગાર, તે મને આખું હિન્દુસ્તાન આપ્યું. મેં ક્યારેય ફરિયાદ નથી કરી. તે મને અઢળક સંપત્તિ આપી. મેં હંમેશા શુક્ર ગુજાર્યો છે. પણ આજે તું મારી સૌથી કિંમતી દોલત, મારો મિત્ર છીનવી રહ્યો છે. જો તારે કોઈનો જીવ જ લેવો હોય તો આ અકબરના શ્વાસ લઈ લે, પણ બિરબલની આંખોમાં ફરી એ જ નટખટ ચમક લાવી દે. અકબરની આ આજીજી સાંભળીને ત્યાં હાજર હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ. આખું વાતાવરણ બિરબલજીની અમર રહો અને અલ્લાહની પ્રાર્થનાઓથી ગુંજી ઉઠ્યું. અચાનક વાતાવરણમાં એક ઠંડો પવન ફૂંકાયો. પાલખીમાં સૂતેલા બિરબલના હાથમાં સહેજ હલનચલન થયું. અકબર તરત જ તેમની પાસે દોડી ગયા. બિરબલે ધીમેથી આંખો ખોલી. તેની નજર સામે પહેલા દીવાઓના પ્રકાશ અને પછી અશ્રુભીની આંખોવાળા અકબર દેખાયા. બિરબલે થથરાતા હાથે અકબરનો હાથ પકડ્યો અને માંડ માંડ બોલી શક્યા, જહાંપનાહ, તમે જમીન પર? આટલા બધા દીવા? અકબર હસી પડ્યા, પણ તેમના ગાલ પર આંસુ વહી રહ્યા હતા. બિરબલ, તે જોયું? તારી બુદ્ધિના દીવા તો આખા આગ્રાના ઘરમાં બળે છે, પણ તારા વિના મારા મહેલમાં અંધારું હતું. તે આજે મને હરાવી દીધો મિત્ર. તારી જીવવાની જીદ મારી સત્તા કરતાં પણ મોટી નીકળી. બિરબલની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમને સમજાયું કે તેઓ માત્ર એક મંત્રી નથી, પણ લાખો લોકોની આશા છે. પણ આ ખુશી લાંબી ન ટકી. જ્યારે બિરબલ થોડા સ્વસ્થ થયા, ત્યારે તેમણે અકબરને એક એવી વાત કહી જે સાંભળીને અકબરના પગ નીચેથી જમીન સરકી ગઈ.
બિરબલે કહ્યું, નામદાર, હું બચી તો ગયો, પણ મને લાગે છે કે હવે મારે આ મહેલ અને શહેરને છોડીને ક્યાંક દૂર ચાલ્યા જવું પડશે. બિરબલના મુખેથી છોડી જવાની વાત સાંભળતા જ અકબરના ચહેરા પરનો આનંદ ચિંતામાં ફેરવાઈ ગયો. તેમણે બિરબલનો હાથ વધુ મજબૂતથી પકડ્યો અને પૂછ્યું, બિરબલ, આ તું શું બોલી રહ્યો છે? અત્યારે તો તને નવું જીવન મળ્યું છે અને તું મને છોડીને જવાની વાત કરે છે. શું મારા પ્રેમમાં કોઈ કમી રહી ગઈ છે? બિરબલે ઊંડો નિસાસો નાખ્યો અને ધ્રુજતા અવાજે કહ્યું, ના જહાંપનાહ, તમારા પ્રેમનો તો હું ઋણી છું, પણ આ બીમારી દરમિયાન જ્યારે હું જીવન અને મૃત્યુ વચ્ચેથી ઝોલા ખાતો હતો ત્યારે મને એક સત્ય સમજાયું. મારી બુદ્ધિ અને ચતુરાઈને કારણે દરબારમાં ઘણા લોકો મારા દુશ્મન બન્યા છે. તેઓ મને નુકસાન પહોંચાડવા માટે તમને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. મારા કારણે તમારા શાસન પર કોઈ આંચ આવે તે મને મંજૂર નથી. અકબર ગરજ્યા, કોની મજાલ છે કે મારા મિત્ર સામે આંખ ઉઠાવી શકે? બિરબલ, તું ડરવાની વાત કરે છે એ મને શોભતું નથી. બિરબલે સ્મિત સાથે કહ્યું, આ ડર નથી નામદાર, આ તો સાવચેતી છે. વળી મને લાગે છે કે હવે મારે સામાન્ય માણસ બનીને જીવવું જોઈએ, જેથી હું પ્રજાની મુશ્કેલીઓને તમારી સત્તાના પ્રભાવ વગર સમજી શકું. જો હું તમારી સાથે મહેલમાં રહીશ તો હું ક્યારેય જાણી નહીં શકું કે એક ગરીબ ખેડૂત ખરેખર શું વિચારે છે. અકબરને સમજાયું કે બિરબલની આ જીત પાછળ પણ કોઈ ઉમદા કારણ હતું, પણ તેઓ બિરબલ વગર એક ક્ષણ પર રહી શકે તેમ નહોતા. તેમણે એક શરત મૂકી, ઠીક છે બિરબલ, જો તારે જવું જ હોય તો હું તને રોકીશ નહીં, પણ તારે મને વચન આપવું પડશે કે જ્યારે પણ હું તને યાદ કરું અથવા જ્યારે પણ સલ્તનત પર કોઈ એવી મુસીબત આવે જેનો ઉકેલ કોઈની પાસે ન હોય ત્યારે તારે પાછા આવવું પડશે. બિરબલે માથું નમાવી વચન આપ્યું. તે રાત્રે જ કોઈને કહ્યા વગર બિરબલે મહેલના રેશમી વસ્ત્રો અને સોના મહોરોનો ત્યાગ કર્યો અને એક સાધારણ બ્રાહ્મણના વેશમાં આગ્રા છોડી દીધી. અકબર કિલ્લાના ઝરૂખે ઊભા રહીને અંધકારમાં વિલીન થતા પોતાના મિત્રને જોતા રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં ગર્વ હતો કે તેમનો મિત્ર કેટલો મહાન છે. થોડા મહિનાઓ વીત્યા. આગ્રાના દરબારમાં બિરબલની ખોટ વર્તાવા લાગી. નવા પંડિતો આવ્યા, મોટા મોટા વિદ્વાનો આવ્યા, પણ કોઈ બિરબલની જગ્યા લઈ શક્યું નહીં. અકબર ઉદાસ રહેવા લાગ્યા. તેઓ જમવાનું ભૂલી જતા અને મોડી રાત સુધી બિરબલની ખાલી ખુરશી સામે જોઈ રહેતા. એવામાં એક દિવસ પાડોશી રાજ્યના રાજાએ અકબરને એક વિચિત્ર પડકાર મોકલ્યો. પત્રમાં લખ્યું હતું, જો તમારો દરબાર ખરેખર બુદ્ધિશાળી હોય તો આ ઘડામાં ભરેલા અક્કલને અમારા રાજ્ય સુધી પહોંચાડો. જો તમે નિષ્ફળ જશો તો તમારે હાર સ્વીકારવી પડશે. આખો દરબાર મૂંઝવણમાં મુકાઈ ગયો. અક્કલ તે વળી ઘડામાં કેવી રીતે ભરી શકાય? અકબર સમજી ગયા કે આ સમય બિરબલને પાછા બોલાવવાનો છે, પણ બિરબલ ક્યાં છે તે કોઈ જાણતું નહોતું. શહેનશાહ અકબરે આખા રાજ્યમાં જાહેરાત કરાવી કે જે કોઈ આ પાડોશી રાજ્યના વિચિત્ર સવાલનો જવાબ આપશે તેને મોં માગ્યું ઇનામ મળશે. પણ અકબરના મનમાં ઊંડે આશા હતી કે આ સવાલ સાંભળીને બિરબલ પોતે જ ક્યાંકથી પ્રગટ થશે. બીજી તરફ એક નાના ગામમાં બિરબલ મહેશદાસ નામે સાદગીથી રહેતા હતા. જ્યારે તેમણે આ પડકાર વિશે સાંભળ્યું ત્યારે તેમના ચહેરા પર જૂનું સ્મિત આવી ગયું. તેમણે સમજી લીધું કે આ તેમના મિત્ર અકબરનો તેમને પાછા બોલાવવાનો એક ઇશારો છે. બિરબલે તે ગામમાં એક ખેડૂતને બોલાવીને કહ્યું, ભાઈ, મને તારી વાડીમાં એક કોળું ઉગાડવા દે, પણ શરત એટલી કે એ કોળું વેલા પર જ રહેવું જોઈએ અને આપણે તેને એક માટીના સાંકડા મોઢાવાળા ઘડામાં ઉતારવાનું છે. ગામ લોકોને લાગ્યું કે આ બ્રાહ્મણ પાગલ થઈ ગયો છે, પણ બિરબલે તો યુક્તિ લડાવી હતી. તેમણે એક નાનકડું કોળું જે હજુ વેલા પર ઉગી રહ્યું હતું તેને સાવચેતીથી ઘડાની અંદર સરકાવી દીધું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ કોળું ઘડાની અંદર મોટું થતું ગયું. થોડા અઠવાડિયામાં તો કોળાએ આખા ઘડાની અંદરની જગ્યા રોકી લીધી. હવે તેને બહાર કાઢવું અસહ્ય હતું, સિવાય કે ઘડો તોડવામાં આવે અથવા કોળું કાપવામાં આવે. બિરબલે એ ઘડો લઈને સીધા અકબરના દરબારમાં પહોંચ્યા. તેમણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. રાજાના દૂતને કહ્યું, લ્યો, આ રહ્યો અક્કલથી ભરેલો ઘડો, પણ એક શરત છે. અક્કલનો ઉપયોગ કરનારને આ ઘડો તોડ્યા વગર અને અંદરની અક્કલને નુકસાન પહોંચાડ્યા વગર તેને બહાર કાઢવી પડશે.
જો તમે એમ ન કરી શકો તો સમજવું કે તમારી અક્કલ ઓછી છે. દૂધ અને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. ઘડાની અંદર આખું કોળું જોઈને બધા સમજી ગયા કે આ બુદ્ધિનું પ્રદર્શન કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બિરબલ જ છે. અકબર પોતાની ગાદી પરથી ઊભા થઈ ગયા. તેમની આંખોમાં હરખના આંસુ હતા. બિરબલ, મને ખબર હતી કે માત્ર તું જ આ કરી શકે. તારી અક્કલ આ ઘડામાં નહીં પણ મારા હૃદયમાં વસે છે. બિરબલે પોતાનો મહોરો હટાવ્યો અને અકબરના ચરણોમાં ઝૂકી ગયા. જહાંપનાહ, હું ભલે દૂર રહ્યો પણ મારું મન તો હંમેશા તમારી પાસે જ હતું. પણ શું તમે મને ઓળખવા માટે આટલી મોટી કસોટી કરી? અકબરે બિરબલને ભેટી પડ્યા. આખું નગર આનંદમાં આવી ગયું. પણ ત્યારે જ મહેલના મુખ્ય દ્વાર પર એક રડતો અવાજ સંભળાયો. એક નાનકડું બાળક એક ફાટેલી ચિઠ્ઠી લઈને ઊભું હતું. એ ચિઠ્ઠીમાં કંઈક એવું લખ્યું હતું જેણે બિરબલ અને અકબર બંનેને હચમચાવી દીધા અને વાર્તાને તેના અંતિમ અને સૌથી ભાવુક વળાંક પર લાવી દીધી. એ નાનકડું બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડતું હતું. અકબર અને બિરબલ તેની પાસે દોડી ગયા. બિરબલે તેના હાથમાંથી ચિઠ્ઠી લીધી. એ ચિઠ્ઠી બિરબલના એ જ ગામના એક ગરીબ ખેડૂતની હતી જેણે બિરબલને રહેવા માટે આશરો આપ્યો હતો. ચિઠ્ઠીમાં લખ્યું હતું, બિરબલજી, તમે જે ઘડામાં કોળું ઉગાડ્યું હતું એ જોયા પછી પડોશી રાજ્યના સૈનિકોએ વિચાર્યું કે આ જાદુગર છે. તેમણે અમારા ગામ પર હુમલો કર્યો અને પૂછ્યું કે આ એ બ્રાહ્મણ ક્યાં છે. મેં તમારું નામ ન આપ્યું એટલે તેમણે મારું ઘર સળગાવી દીધું. આ મારો દીકરો તમારી પાસે ન્યાય માગવા આવ્યો છે. આ વાંચીને બિરબલની આંખોમાંથી દરદર આંસુ વહેવા લાગ્યા. તેમને પસ્તાવો થયો કે તેમની એક નાનકડી બુદ્ધિની રમતને કારણે એક નિર્દોષ પરિવાર મુસીબતમાં મુકાયો. તેમણે અકબર સામે જોયું. અકબરનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો. તેમણે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને ગર્જના કરી, બિરબલ, તે તારી બુદ્ધિથી ઘડો ભર્યો પણ આ દુશ્મન રાજાએ પાપનો ઘડો ભર્યો છે. જેણે મારા મિત્રના આશરો આપવાનું ઘર બાળ્યું તેને હું જીવતો નહીં છોડું. પરંતુ બિરબલે અકબરનો હાથ પકડી લીધો. ના નામદાર, લોહીનો બદલો લોહીથી નહીં પણ પ્રેમ અને ન્યાયથી લેવાય છે. ચાલો મારી સાથે. અકબર અને બિરબલ સૈન્ય સાથે એ ગામમાં પહોંચ્યા. ત્યાં જઈને અકબરે જોયું તો ખેડૂતનું ઘર રાખ થઈ ગયું હતું. અકબરે તે જ ક્ષણે આદેશ આપ્યો કે તે ખેડૂતને ગામનો મુખી બનાવવામાં આવે અને તેને સોના મહોરોથી લાદી દેવામાં આવે. પણ બિરબલે કંઈક બીજું જ કર્યું. બિરબલે પોતાના હાથે એ રાખ થયેલા ઘરના લાકડા ઉપાડ્યા અને નવા ઘરનો પાયો નાખ્યો. સમ્રાટ અકબર પણ સિંહાસનનો મોહ છોડીને પથ્થર ઉપાડવા લાગ્યા. આ ગામે જોયું કે હિન્દુસ્તાનનો એક શહેનશાહ એક ગરીબ માટે મજૂરી કરી રહ્યો હતો. સાંજ સુધીમાં નવું ઘર તૈયાર થઈ ગયું. બિરબલે અકબરને ગળે લગાવીને કહ્યું, જહાંપનાહ, આજે મને સમજાયું કે સાચી બુદ્ધિ એ નથી કે તમે મુશ્કેલ કોયડા ઉકેલો પણ સાચી બુદ્ધિ એ છે કે તમે જ કોઈના આંસુ લૂછી શકો. તમે આજે રાજા મટીને માણસ બન્યા છો. અકબરે બિરબલના માથે હાથ મૂકીને કહ્યું, અને તે મને રાજામાંથી મિત્ર બનાવ્યો છે. બિરબલ, હવે ક્યારે મને છોડીને ન જતો. તારી વગરની આ સંતલન માત્ર માટીનો ઢગલો છે. બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને સૂર્યાસ્તના સોનેરી પ્રકાશમાં કિલ્લા તરફ પાછા વળ્યા. આખું ગામ તેમને વળાવવા આવ્યું હતું. તે દિવસે અકબર અને બિરબલના સંબંધો માત્ર રાજા અને મંત્રીના નહીં પણ આત્મા અને પરમાત્મા જેવા અમર બની ગયા. વાર્તાનો બોધ: સાચી મિત્રતા એ નથી જે માત્ર સુખમાં સાથે હોય, પણ એ છે જે તમારા દુઃખમાં તમારી લાચારી દૂર કરવા તમારી સાથે ઊભી રહે. બુદ્ધિશાળી એ જ છે જે પોતાની આવડતનો ઉપયોગ બીજાના ભલા માટે કરે છે, ન કે માત્ર દેખાડો કરવા માટે.